ઓકે, તો ધોરણ 8ના વિદ્યાર્થીઓ ચાલો, કેમ છો બધા? આમ તો જો કોઈ જવાબ તો દેતું નથી. ચાલો હું નહીં પૂછું હવે બધાને કેમ છો, બરાબર? તો એમને મસ્તી કરું છું. ચાલો, તો આપણે છે ને હવે ચેપ્ટર નંબર ક્યાં પહોંચ્યા હતા? બરાબર, ચેપ્ટર નંબર 9 આપણે કંઈક પૂરું કરી નાખ્યું હતું, બરાબર, સ્વાધ્યાય પોથીમાં. પણ હવે વિદ્યાર્થીઓ, હવે વારી છે તમારા નહીં પણ તમારી પાકી નોટની, બરાબર. ગયા વખતે તો આપણે પાકી નોટ નહોતી બનાવેલી, પણ આ વખતે આપણે સ્ટાર્ટિંગથી જ પાકી નોટ બનાવવાનું શરૂ કરી દઈશું. તો એટલા માટે હવે તમારે તમારી પાકી નોટમાં શું લખવું એ હું તમને આજે કહીશ, બરાબર છે? ચાલો, તો ક્યાં આવી જઈએ? બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. ઓકે, ચાલો વિદ્યાર્થીઓ, તો સૌથી પહેલાં મસ્ત મજાનું તમારે ટાઇટલ આપવાનું છે. શેમાં? તમારી પાકી નોટમાં, બરાબર, કે ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. ચાલો, પછી એમાં તમારે આ લખવાનું છે બધુંય, કે દરેક પદાવલી ચલ અને અચલને સાંકળવાથી મળે છે. પદાવલીમાં એક ચલ, દ્વિચલ કે તેથી વધારે ચલ હોઈ શકે, બરાબર. આ બધાય પોઈન્ટ્સ લખી નાખવાના છે, બરાબર. તો ચાલો, પહેલું પેજ તો આ ભરાઈ ગયું. હવે તમે શું કરશો વિદ્યાર્થીઓ? હવે તમારે આ લખવાનું છે, એક ચલ ધરાવતી વિવિધ પદાવલીઓના 5 ઉદાહરણ, બે ચલ ધરાવતી વિવિધ પદાવલીઓના 5 ઉદાહરણ, બરાબર. ચાલો, પછી આ ત્રીજો દાખલો. ઓકે, ચાલો, હું આના ફોટા તમને મોકલી આપીશ, બરાબર. કદાચ તમારી નવનીતમાં નહીં આપેલું હોય, નવનીત કદાચ તમારી અલગ અલગ હોઈ શકે, તો હું આમાંથી તમને ફોટો પાડીને મોકલી દઈશ, બરાબર. ચાલો, પછી સહગુણકવાળું આવ્યું. સહગુણક લખવાનું છે. અને પછી આ એકપદી, બહુપદી, ત્રિપદી, પછી આ, બરાબર. તો આજે તમને છે ને હું આટલું આપું છું. ઓકે, ચાલો, આ 3 પેજ આપું છું. આ 1 પેજ, આ 2 પેજ અને આ 3 પેજ. ઓકે, તમારે એ લખી લેવાના છે, બરાબર. અને હા, બીજી વાત એ કરવાની હતી કે એટલું લખાઈ જાય, બરાબર છે. એટલું લખાઈ જાય પછી આપણે સ્વાધ્યાય 9.1 એમાં જે દાખલા આપેલા છે એ લખવાના થશે, બરાબર. પણ આજના દિવસે એ નથી લખવાનું. આજના દિવસે તમારે ખાલી જે હું 3 ફોટા મોકલું છું એ 3 ફોટા વ્યવસ્થિત તમારે તમારી પાકી નોટમાં લખી લેવાના છે, બરાબર. ચાલો, તો આજે હું તમને છે ને થોડુંક રિવિઝન કરાવી દઉં, બરાબર. આપણે જે ચેપ્ટર નંબર 9 ભણી ગયા બધાનું, બરાબર. સ્વાધ્યાય પોથીમાં તો આપણે ભણી ગયા, પણ પાઠ્યપુસ્તકમાં કેવી રીતના દાખલા આવ્યા છે એ તમને હું જરાક સમજાવી દઉં, બરાબર છે. ચાલો, તો આમાં શું કીધું છે વિદ્યાર્થીઓ? દરેક પદાવલીમાં રહેલ પદ અને સહગુણકો ઓળખો, બરાબર છે. તો ચાલો, મેં તમને અગાઉ પણ કહ્યું હતું, બરાબર. પદ એટલે કોને કહેવાય વિદ્યાર્થીઓ? કે જે પ્લસ અને માઇનસ જોડવાથી બને ઈ. જો આ 5xyz² એ આખું એક પદ છે, અને એના પછી બીજું પદ છે 3zy, બરાબર. પણ 3zy કેવા આવશે? -3zy, બરાબર. ચાલો, તો એ તો ખબર પડી ગઈ પદ. હવે સહગુણક કોને કહેવાય? તો સહગુણક એટલે વિદ્યાર્થીઓ કે આ જે xy આપેલા છે એ xy શું છે? ચલ છે, બરાબર. તો ચલ પહેલાં કોઈ સંખ્યા આપેલી હોય અથવા તો ન પણ આપેલી હોય તો એ કહેવાય સહગુણક, બરાબર. તો આ x પહેલાં કેટલા છે? 5, ને અહીંયા z પહેલાં કેટલા છે? -3. તો આપેલા પદમાં સહગુણક શું થાય? 5 અને -3, બરાબર. જે પહેલું પદ છે 5xyz² એનો સહગુણક થાય 5, અને -3zy આપેલું છે એનો સહગુણક થાય -3. ઓકે, અને હા, જોજો ખાસ, ખાલી x તમને આપેલા છે તો એની પહેલાં પણ સહગુણક રહેલો હોય. કાંઈ ન હોય ને તો હંમેશા સહગુણક 1 આવશે, બરાબર. ચાલો, સમજાય છે આ વાત? ચલ પહેલાં કાંઈ પણ સંખ્યા ન આપેલી હોય તો સહગુણક તમને પૂછે તો સહગુણક કેટલા લખવા? 1. ઓકે, ચાલો, રેડી. પછી ચાલો, દાખલા નંબર 5. હવે આમાં સહગુણક તમને નહીં ખબર પડતી હોય. x/2 + y/2 -xy. તો હવે આમાં સહગુણક શું આવે? બરાબર. તો જો છેદમાં 2 આપેલા છે આપણને,
एक्सना छेदमां 2 आपेला छे तो सहगुणकमां शुं सहगुणकमां एक तो खबर पड़ी गई आपणने कि छेदमां 2 आवशे पण खाली छेदमां 2 सारा न लागे એટલે અંશમાં 1 મૂકવો પડે બરાબર છે ओके એટલે एक्सना छेदमां 2 છે એનો સહગુણક શું થાય વિદ્યાર્થીઓ 1ના છેદમાં 2 હંમેશા જ્યારે તમને આવી રીતના દાખલો પૂછે ને કે ભાઈ एक्सना छेदमां 2 અને वायना छेदमां 2 એનો સહગુણક જણાવો તો તમારે શું લખવાનું 1ના છેદમાં 2 ओके એટલે કે અંશમાં તમારે 1 મૂકીને લખવાનું ओके પછી બહુપદીનું એકીકરણ द्विपदी के त्रिपदी में वर्गीकरण करो कई बहुपदी उपरोक्त ત્રણમાંથી એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી બરાબર એવું બધું લખવાનું છે એટલે તમારે ખાલી વિભાજન કરવાનું છે જે આપણે સારી રીતના સ્વાધ્યાય પોથીમાં ભણી ચૂક્યા છીએ બરાબર તો આ 9.1 હતું જેમાં પછી તમને સરવાળા બાદબાકી પણ આવશે બરાબર સરવાળા બાદબાકી ને બધું ઓકે પછી પાછું તમારે એક લખવાનું થશે એ હું તમને ધીમે ધીમે કહેતો જઈશ વળી પાછું તમારે નોંધ કરીને લખવાનું થશે એક પદીનો એક પદી સાથે ગુણાકાર બરાબર એટલે થોડુંક તમારે કામ જાજુ કરવું પડશે આ વખતે બરાબર કેમ કે આ વખતે આપણી પાસે ટાઈમ પુષ્કળ છે એટલે ગયા વખતે આપણે શું બન્યું હતું કે હું આવ્યો તો પાછો અડધેથી બરાબર એટલે સૌથી પહેલાં આપણે સ્વાધ્યાય પોથી પૂરી કરી એટલે પછી જે પાકી નોટ છે એ પૂરું કરવાનો આપણને સમય જ ન મળ્યો ઓકે પણ આ વખતે આપણે પાકી નોટ પણ ઉતારીશું ઠીક છે ચાલો तो 9.1 बराबर हवे 9.2 बराबर एमां शुं कीधुं छे के विद्यार्थीओ तमारे गुणाकार करवानो छे तमने जे जोड़ आपेली छे ए गुणाकार करवानो छे बराबर जेम के आपेला छे 4 અને 7p तो 4 × 7 कर नाखो એટલે કેટલા મળી જાય 28 અને p ના p એમનામ જ બરાબર અને જો આ ખાસ જોજો 4p × 0 તો એનો જવાબ હંમેશા 0 જ આવશે કેમ तो कि कोईपण संख्या ने 0 वडे गुणता जवाब शून्य ज आवे पछी भले XYZ आपेला होय बराबर पछी आ लंबचोरसनुं सूत्र छे ओके जे आपणे स्वाध्याय पोथीमां पण कर्युं छे एटले खाली तमने हूँ ऊपर छली माहिती आपું છું बराबर पछी लंबाई पहोळाई ऊंचाई घनफळनुं सूत्र छे आ बधा सूત્રો तमने आपेला छे आमां પછી તમારે ગુણાકાર કરવાનો છે ચાલો તો ગુણાકારમાં વિદ્યાર્થીઓ આપણે ધ્યાન રાખશું જ્યારે ગુણાકાર કરીને સરખા પદનો ત્યારે ઘાત હંમેશા લખવી પડે માની લો તમે x × x કરો છો બરાબર x × x કરો છો તો જવાબ શું આવે x ની 2 ઘાત આવે બરાબર જો x × x તો x ની 2 ઘાત આવી y × y તો y ની 2 ઘાત આવે z × z તો z ની પણ 2 ઘાત આવશે બરાબર છે ઓકે ચાલો તો એ 9.2 હતું બરાબર પછી 9.3 કે નીચેની પદાવલીઓ ચાલો આ થોડોક બ્લર થઈ જાય છે પણ વાંધો નહીં આવે નીચેની પદાવલીઓની દરેક જોડ માટે ગુણાકાર મેળવો બરાબર હવે આ દરેક જે જોડ આપેલી છે એનો તમારે ગુણાકાર કરીને જવાબ મેળવવાનો છે બરાબર છે તો 4p તો 4p નો જો વાળા ફરતી વાળા ગુણાકાર કરવાનો પહેલાં q સાથે ગુણાકાર કરવાનો પછી r સાથે તો 4p નો q સાથે તમે ગુણાકાર કરો તો જવાબ શું આવે 4pq જો આમાં ગણતરી છે ને સાવ સહેલી છે વિદ્યાર્થીઓ તમારે તમને ખાલી આમ જોવો ને તો પણ તમને આવડી જાય પછી 4p નો ગુણાકાર r સાથે તમે કરો તો જવાબ શું આવે 4pr બરાબર એવી રીતના પછી ab છે ab નો ગુણાકાર પહેલા a આરે પછી ab નો ગુણાકાર b આરે તો ab નો ગુણાકાર પહેલા a આરે તમે કરો તો a ની 2 ઘાત અને b પછી ab નો ગુણાકાર b સાથે તમે કરો તો ab² રેડી ચાલો તો આ હતું 9.3 બરાબર પછી એવી રીતના કોષ્ટક પૂર્ણ કરવાનું છે તમારે ગુણાકાર કરીને અને તમારી પાસે પણ નવનીત તો હશે ઓકે તો એમાં આપણે 9.3 સુધી આપણે આટલું રાખીએ છીએ આજે બરાબર 9.3 હજી બાકી છે સમજાવવાનું મારે પણ હું તમને પછી સમજાવી દઈશ ઠીક છે તો તમારે આજે શું કરવાનું છે વિદ્યાર્થીઓ હું તમને જે 3 ફોટા મોકલું બરાબર એ 3 ફોટા લખી લેવાના છે અને ખાસ આ વિડીયો જોજો બરાબર મારો અમુક વિદ્યાર્થીઓ વિડીયો જોતા નથી પછી પ્રશ્ન ઉપર પ્રશ્ન કરે સર તમે શું કરાવ્યું એટલા માટે કહું છું વિદ્યાર્થીઓ વિડીયો ખાસ જોવો ઠીક છે તો આજે તમારે જે હું 3 ફોટા મોકલું છું એ 3 ફોટા તમારે તમારી પાકી નોટમાં લખવાના છે બરાબર આજનું એ તમારું હોમવર્ક છે અને નવું ચેપ્ટર છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં શરૂ કરશું ઓકે ચાલો રેડી વિદ્યાર્થીઓ ઓકે ચાલો આવજો